નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં. આજે આપણે જોવાના છીએ ધોરણ 12, વિષય છે ઇંગ્લિશ. 25 ગુણની જાન્યુઆરી 2025 માટેની એકમ કસોટી, જેનું આપણે સેક્શન ઈ સુધી સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. બરાબર છે, જેમાં તમને ઈમેલ આપેલા છે અને રિપોર્ટ આપેલો છે. બરાબર છે, તો સેક્શન A, B, C, D, E બધાનું આપણે લેખિતમાં સોલ્યુશન જોઈશું. તો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. વિડીયોને લાઇક કરી દેજો. તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને વોટ્સએપ પર શેર કરી તમે જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારી શાળાનું નામ શું છે એ અમને કમેન્ટ બોક્સમાં રેડ હાર્ટ સાથે જરૂરથી દર્શાવજો. અને તમારે આ એકમ કસોટીમાં કેટલા ગુણ આવ્યા એ અમને જરૂરથી કમેન્ટમાં જણાવજો. સેક્શન એ અહીં આપણને આપેલો છે. રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. બરાબર છે, તો પહેલું છે હેડેક્સ ડઝ નોટ ગીવ ધ સફર ટુ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ, તો એમાં આવશે ટ્રુ. સેકન્ડ, સમ પીપલ ફીલ લોસ્ટ અનલેસ દે કેરી અ ટ્યુબ ઓફ સમ હેડેક રેમેડી ઇન ધેર પોકેટ. બરાબર છે, તો એમાં આવશે ટ્રુ. થર્ડ, ફોર અસ અ હેડેક વોઝ અ કર્સ. True. Fourth, could be used only a particular level. False. Fifth, headache is more a physical issue than psychological issue. Fifth, તો એમાં આવશે true. Headache helps medical industry to earn a lot. True. 7, it is a good excuse for student to skip homework. True. 8, headache is essential for maintaining human relationship in working order. False. ઓકે, ચાલો ત્યાર પછી આગળ જોઈશું આપણે. તો સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. ઓકે, તો ચાલો આપણે ફંક્શન સિલેક્ટ કરીએ. ફર્સ્ટ છે સમવન ટોલ્ડ મી ધેટ ધ રિઝલ્ટ વુડ બી ડિક્લેર્ડ ઓન મંડે, તો એમાં આવશે રિપોર્ટિંગ. ઓકે. Second, Mr. Shah used to play football in his youth, તો habitual action in past. ચાલો. Third, people started Chipko movement in order to stop the cutting down of tree, તો expressing purpose. Okay, first. Fourth, we went to Mount Abu with a view to visiting a famous temple, તો એમાં આવશે expressing purpose. Fifth, in spite of working hard he could not achieve success, તો એમાં આવશે contrast. 6, Ronit ran fast as if he were bold, તો એમાં આવશે manner of action. 7, English is taught in the class very nicely, તો last option. 8 છે Lata teaches in the class like an expert teacher, manner of action. Done. ચાલો આગળ વધીએ આપણે સેક્શન બી તરફ. તો સેક્શન બીમાં આપણને આપેલા છે પેરેગ્રાફ પરથી સવાલના જવાબ શોધી અને લખવાના. બધા પેરેગ્રાફમાં નીચે 2 સવાલ આપેલા છે, તો એનું આપણે લેખિતમાં સોલ્યુશન કરીએ. વોટ ઇઝ ધ એક્સક્યુઝ ફોર અન ઓથર, તો અહીં સ્ક્રીન પર જવાબ લખેલો છે, એ તમે જોઈ શકો છો. આપણે પેરેગ્રાફમાંથી સવાલના જવાબ શોધીને લખ્યા છે. ધ એક્સક્યુઝ ફોર એન ઓથર ઇઝ હેડેક ઓર ઇન્ડિસ્પોઝિશન. ઇટ ઇઝ પ્રેઝન્ટેડ એઝ સોશિયલ એક્સેપ્ટેબલ રીઝન ફોર નોટ અટેન્ડિંગ મીટિંગ્સ ઓર વર્ક. સેકન્ડ, વોટ શુડ અ ક્લર્ક ક્લિયર ટુ હિઝ બોસ. ચાલો સેકન્ડ પેરેગ્રાફ છે, બરાબર, એના પણ બંને સવાલના જવાબ આપણે જોઈ લઈશું. તો ફર્સ્ટ છે વિચ બ્લેસિંગ ઇઝ. સેકન્ડ છે ગીવ સિમિલર વર્ડ. ઓકે, ચાલો ત્યાર પછી આગળ એના પછીનો પેરેગ્રાફ છે હેડેકવાળો, તો એમાં પણ 2 સવાલ આપેલા છે. પહેલો સવાલ અને બીજો છે વાય વુડ સેન્સિટિવ. ઓકે, અહીંયા બીજો સવાલ. એના જવાબ બધા સ્ક્રીન પર આપેલા છે. ઓકે, તમારે વિડીયો પોઝ કરી અને જવાબ છે એ લખતા જવાના રહેશે. ચાલો ત્યાર પછીનો પેરેગ્રાફ છે છેલ્લો, હાઉ હેઝ હેડેક, એનો આન્સર આપેલો છે. અને ત્યાર પછી સિનોનિમ્સ ઇલ્યુઝનનું આવશે મિથ. ચાલો એના પછી આપણને આપેલું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ અપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. તો જોઈએ પહેલું, નર્વસનેસ ઇન એક્ઝામિનેશન હોલ રિઝલ્ટ ફ્રોમ
interaction between mind and emotion, a student's mental capacity has helped him to retain. ઓકે, ચાલો ત્યાર પછી આપણને બીજો આપેલો છે. ઓકે, એના જવાબ આપણે લખીએ. તો પહેલાં ખાલી જગ્યાની અંદર આવશે સેકન્ડ આન્સર અને એના પછીની ખાલી જગ્યામાં પહેલો. ચાલો ત્યાર પછી થર્ડ જોઈએ આપણે. તો થર્ડની અંદર આવશે ફર્સ્ટ અહીં અને આ બીજી ખાલી જગ્યામાં. ચોથું ધ રિવર્સ, સૌથી પહેલાં રિવર્સ લખવાનું છે, બીજી ખાલી જગ્યામાં વર્બલી. અહીં આપણે આન્સર લખેલા જ છે, બરાબર. પાંચમાની અંદર આપણે જોઈએ ઇન્ડસ્ટ્રીયસ અને એન્કાઉન્ટર્સ. ડન. ચાલો ત્યાર પછી ફરીથી આપણને આપેલા છે સેક્શન સીની અંદર, તો કે પેરેગ્રાફ પરથી સવાલના જવાબ શોધીને લખવાના છે. હવે અહીં આપણને 3 સવાલો આપેલા હશે પેરેગ્રાફ પરથી, તમે જોઈ શકો છો. પેરેગ્રાફ આપણે ઉપર જોયો, હવે એના ત્રણેયના જવાબ જોઈ લઈએ, પહેલો, બીજો અને ત્રીજો. એના પછીનો સેકન્ડ પેરેગ્રાફ છે, એના પણ 3 સવાલના જવાબ આપણે અહીં લખી આપેલા છે. વિડીયોને લાઇક કરજો, બરાબર છે. સોલ્યુશન જોવાની ખૂબ મજા આવતી હોય તો તમારા મિત્ર સાથે પણ આ વિડીયોની લિંકને શેર કરી દેજો, કારણ કે આપણે બધા જ સવાલોના સોલ્યુશન આપેલા છે. ઈમેલ અને રિપોર્ટના સોલ્યુશન પણ આપણે આ જ વિડીયોમાં જોવાના છીએ, તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો, બરાબર છે. હવે બીજો અને ત્રીજો સવાલનો જવાબ પણ તમે અહીં જોઈ શકો છો, બરાબર. બધા જ પેરેગ્રાફ અહીં પૂરા થાય છે. ત્યાર પછી આપણને આપેલું છે 12 થી 14ના સવાલ, બરાબર. હવે બીજા પેરેગ્રાફ આપેલા છે બુકની 12ના, એના પણ આપણે જવાબ લખીશું. તો 3 સવાલના જવાબ જોઈએ. વોટ ઇઝ ધીસ આર્ટિકલ અબાઉટ? વાય વોઝ ધ સી અવોર્ડેડ? વોટ ઇઝ બાલ મિત્ર? ઓકે, ચાલો બીજો પેરેગ્રાફ આપણને આપેલો છે હુમ ડીડ, વોટ હેડ અને હુ વેર. ઓકે, તો એના જવાબ પણ આપણે જોઈ લઈએ. ચાલો ત્યાર પછી થર્ડ ન્યૂઝ ક્લિપિંગ આપેલી છે સશક્તિ પ્રોગ્રામ. ઓકે, એના પણ 3 સવાલના જવાબ વિચ, હાઉ એન્ડ વોટ ડીડ. ડન. ચાલો પોએટ્રી આપેલી છે આપણને, બરાબર છે. એના પણ આપણે સરળ રીતે જવાબ અહીં લખેલા જ છે. કાવ્ય પરથી સવાલના જવાબ લખશો તો એના તમને 2 ગુણ મળી રહેશે. બીજું આપણને વેર વર્ડ્સવાળું જે પોએટ્રી આપેલી છે, એમાં ડઝ ડેડ હેબિટ એનો આન્સર, હાઉ કેન વી ગેટ પરફેક્શન એનો આન્સર પણ આપણે અહીં લખેલો છે. ત્યાર પછી થર્ડ સ્ટાન્જા, વોટ ડઝ ધ પોએટ વોન્ટ ફોર હીઝ કન્ટ્રી. ઓકે, અને એના પછીનો છે વિચ વર્ડ ઇઝ યુઝડ ફોર ગોડ ઇન ધીઝ સ્ટાન્જા. ઓકે, ચાલો ત્યાર પછી સેક્શન ડી આપણને આપેલો છે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. પહેલું આપેલું છે વિનય ગીવ્સ સ્પીચ ઓન ધ સ્ટેજ. સપોઝિશન કરતા હોય એવો આપણે આન્સર લખવાનો છે એઝ ઇફ હી વર અન એક્સપર્ટ એરેટર. ઓકે, ચાલો સેકન્ડ, માય ફાધર વેન્ટ ટુ સ્કૂલ. પર્પઝ દર્શાવતા હોય એવો જવાબ આપણે લખવાનો છે, તો ઇન ઓર્ડર ધેટ હી કુડ મીટ માય ક્લાસ ટીચર. અને સી છે વિથ અ વ્યૂ ટુ મીટિંગ માય ક્લાસ ટીચર. ઓકે, માય ફાધર વેન્ટ ટુ સ્કૂલ વિથ અ વ્યૂ ટુ ઇન ઓર્ડર ટુ. તો બી અને સી બંને આવશે, તો આપણે ઓપ્શન ડી છે એ સાચો લખીશું. ત્રીજું આપણને આપેલું છે માય ફાધર વિલ ગો ટુ ધ એરપોર્ટ. અલ્ટરનેટિવ ચોઇસ હોય તો એ નેધરમાં આવે, તો નેધર ને એધર 2 આપેલું છે. ઓકે, તો નેધર બાય કાર નોર બાય રિક્ષા. ઓકે, નેધર અને નોર સાથે આવે તો ઓપ્શન બી છે એ સાચો છે, બાકીના ખોટા છે. ચોથું, રિશિતા ઇઝ સો ફાર. રિઝલ્ટ દર્શાવતા હોય ધેટ સી કાન્ટ એન્ટર થ્રુ ધ ડોર. ફિફ્થ, આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ ધ ફર્સ્ટ ડે. તો કોન્ટ્રાસ્ટિંગ દર્શાવતા હોય એવો આપણે જવાબ લખીએ તો આવશે ઓપ્શન સી, બટ લેટર ઇટ બીકેમ એવિડન્ટ. અને છઠ્ઠું છે ધ બેગ ઇઝ સો હેવી. રિઝલ્ટ દર્શાવતા હોય એવું લખીએ ધેટ વન કુડ નોટ લિફ્ટ ઇટ. ચાલો ત્યાર પછી સાતમું છેલ્લું આપણને આપેલું છે હી કુડ નોટ સોલ્વ સિમ્પલ પ્રોબ્લેમ સમ.
કોન્ટ્રાસ્ટ દર્શાવતા હોય એવો. હાવેવર ક્લેવર હી વોઝ, ગમે એટલો તે હોશિયાર હોય છતાં પણ તે સાદો એક સમ દાખલો છે એ સોલ્વ કરી શકતો નથી. ચાલો હવે કમ્બાઇન ધ સેન્ટેન્સ આપણને આપેલા છે, ખૂબ જ સરળ છે. તો જોઈએ આપણે. પહેલું, મિસ્ટર જોસેફ વોઝ પ્રિન્સિપલ ઇન પ્રાઇમરી સ્કૂલ. ચાલો કમ્બાઇન ધ સેન્ટેન્સ છે આપણે લખીએ. મિસ્ટર જોસેફ હુ વોઝ પ્રિન્સિપલ, the school was in Anand district. He was pious, kind and helpful. તો લખો was the principal of primary school in Anand district. ત્યાર પછી બીજું છે, I opened the cash box on the table. I took out 500 rupee note. તો એનું પણ કમ્બાઇન સેન્ટેન્સ આપણે અહીં લખેલું છે. ઓકે, ચાલો થર્ડ, ફોર્થ અને ફિફ્થ બધાનું તમે અહીં જોઈ શકો છો કમ્બાઇન ધ સેન્ટેન્સ. ઓકે, ટોટલ 6 આપેલા છે. હવે આવે છે મેઇન પાર્ટ સેક્શન ઈ, જેનું આપણે સોલ્યુશન અહીં લખેલું છે. બરાબર છે. ઈમેલ કેવી રીતે લખવું હોય તો તમને સ્કૂલમાં શીખવાડેલું જ છે. બરાબર, આવી રીતે લાઈન કરવાની છે, ટુ પછી સબ્જેક્ટ, બરાબર એવું બધું લખી ઈમેલ એડ્રેસ લખી અને આપણે શરૂઆત કરવાની. તો આપણે અહીં ઈમેલ આપેલો છે. ફર્સ્ટ તો કે તમને અહીં કહ્યું છે, હેમંત શાહ હેઝ રિસીવ્ડ અ પાવર બેંક ફ્રોમ એમેઝોન વિચ ઇઝ નોટ વર્કિંગ પ્રોપરલી. એમેઝોનમાંથી પાવર બેંક આવેલી છે જે કામ કરતી નથી, તો આપણે રિપ્લેસમેન્ટ માટે સરસ મજાનો એક ઈમેલ લખવાનો છે. તમે અહીં જોઈ શકો છો. ઓકે, એ પ્રમાણે તમે લખી શકો છો. બીજું છે, અક્ષય શાહ રાઇટ્સ એન ઈમેલ ટુ ધ મ્યુનિસિપલ કમિશનર ફોર કમ્પ્લેનિંગ અબાઉટ બેડ રોડ્સ. ખરાબ રસ્તા વિશે આપણે કમ્પ્લેન કરતો એક ઈમેલ લખવાનો છે, એ પણ આપણે લખી આપેલો છે. ત્રીજું છે, મિસિસ શાહ પટેલ ફ્રોમ અહેમદાબાદ રાઇટ્સ એન ઈમેલ ટુ મેનેજિંગ ડિરેક્ટર ઓફ અમૂલ ડેરી. ડેરીની મુલાકાત લેવા માટે આપણે એક અમૂલ ડેરીના મેનેજરને ઈમેલ લખવાનો છે. ત્યાર પછી જોઈએ આપણે ચોથું, write an email to requesting a book to rooms and arrange a safari visit of the park with guide. ઓકે, એનો આપણે લખીએ. સ્ક્રીન પર પોઝ કરી અને જોતા જવાનું છે. ત્યાર પછી પાંચમું આપણને ઈમેલ આપેલો છે. ઓકે, અને ત્યાર પછી 3 રિપોર્ટ આપેલા છે. છઠ્ઠો, સાતમો અને આઠમો, આ ત્રણેય રિપોર્ટના પણ આપણે જવાબ લખેલા છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોમાં સોલ્યુશન કરવાની ખૂબ મજા આવી ગઈ હોય તો વિડીયોને લાઇક કરો. તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને જરૂરથી શેર કરી દેજો. તમે જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ પીડીએફ ડાઉનલોડ કરવા માટે કમેન્ટ કરો પીડીએફ, અને સાથે સાથે તમારી શાળાનું નામ રેડ હાર્ટ સાથે જરૂરથી લખજો. અને કેટલા ગુણ આવશે તમારે આ કસોટીમાં જરૂરથી જણાવજો. મળીએ આવતા વિડીયોમાં.